લોકસામના ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હું છું મકવાણા કૃપા। તમે જોડાઓ અમારી સાથે સમાચારની દુનિયામાં। તો જોઈએ આજના સમાચાર રાજકોટથી। શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા હંમેશા આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપીને સમાજમાં આરોગ્ય અને શિક્ષણનો વ્યાપ વધે તે માટે વિવિધ પ્રકલ્પો ચલાવવામાં આવી રહ્યા છે। લોકો જીવનમાં યોગને નિયમિત અપનાવી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે, સ્વસ્થ રાષ્ટ્રનું નિર્માણ થાય તેવા ઉદ્દેશ્ય સાથે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આ વર્ષે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 21 જૂન 2025ને શનિવારના રોજ યોગ દિવસ નિમિત્તે રાજકોટ શહેરના સરદાર પટેલ ભવન ખાતે યોગ મહોત્સવ 2025ની ઉજવણી કરવામાં આવી હતી। યોગ મહોત્સવ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ જાણીતા કન્સલ્ટન્ટ સાયકેટ્રિસ્ટ ડોક્ટર મિલન રોકડ સાહેબે મનને તંદુરસ્ત રાખવા માટે યોગ, ધ્યાન, પ્રાણાયામ, આસન કેવી રીતે ઉપયોગ થઈ શકે છે તેની માહિતી આપી હતી। મનોરોગમાંથી કેવી રીતે બહાર આવી શકાય, તણાવને કેમ ઓછો કરવો, મગજને કેમ તંદુરસ્ત રાખવો તે અંગે ખૂબ જ ઉપયોગી માહિતી આપી હતી।